આજના બમ્પર સ્ટોકમાં હું તમારા માટે સૌથી પહેલો સ્ટોક લઈને આવ્યો છે ટાટા કન્ઝ્યુમર. બમ્પર સ્ટોકમાં તમે નજર કરશો તો ટાટા કન્ઝ્યુમર હું એટલા માટે લઈને આવ્યો છું કારણ કે ટેકનિકલી આ સ્ટોક ઘણો મજબૂતી જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં આપણે ચાર્ટ નજર કરીએ તો ટેકનિકલ ચાર્ટ પ્રમાણે તમે જોશો તો વીકલી ચાર્ટમાં તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે સ્ટોક સારી એવી મજબૂતી જોવા મળી રહ્યો છે. તમને કપ વિથ હેન્ડલ પેટર્ન તમને જોવા મળશે અને એનું બ્રેકઆઉટ તમને આવ્યું છે અને સ્વાભાવિક છે કે જ્યારે પણ આવું બ્રેકઆઉટ આવું તો સારી એવી તેજી જોવા મળી શકે. એટલે કે તમારે જે ઓલ ટાઈમ હાઈ તમને જે સ્ટોકમાં બનતા જોવા મળે છે એ લેવલ ફરીથી જોવા મળી શકે. પહેલાં 1220 અને જે બાદ તમને 1253 આ લેવલ છે કે જે તમને ટાટા કન્ઝ્યુમરમાં જોવા મળી શકે. સ્ટોપલોસ તરીકે તમે નીચે 1097 એટલે કે જે તમારા 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ તમે ખાસ કરીને ફોકસ કરી શકો છો. એટલે કે સારી એવી અપસાઇડ આપણને સ્ટોકમાં જોવા મળી શકે. બીજું ગઈકાલે ડેઇલી ચાર્ટમાં પણ ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે અને એ જ કારણથી આ સ્ટોક મને અહીંથી પસંદ આવ્યો છે. બીજો સ્ટોક હું તમારા માટે લઈને આવ્યો છું તે છે BPCL. BPCL આપણે નજર કરીએ તો કંપનીના જે Q4ના જે પરિણામ આવે છે અનુમાન કરતાં ઘણા સારા આવે છે. ખાસ કરીને જે ક્રૂડ ઓઇલમાં જે ઘટાડો આવ્યો પ્રાઇસ કિંમતમાં એનો ફાયદો આ કંપનીને મળ્યો છે અને તમે પરિણામ પર નજર કરશો તો આવક 1.13 લાખ કરોડ હતી જે અહીંયાથી 2% ઘટી છે એટલે અનુમાન કરતાં ઓછી ઘટી છે. નફો પણ અનુમાન કરતાં ઓછો ઘટ્યો છે. ઓપરેટિંગ નંબર સારા આવે છે. કંપનીના EBITDA નજર કરશો તો 2% વધ્યા છે અને માર્જિન 6.7%થી વધીને 7% આવે છે. જે અનુમાન હતું કે તમને 6.4% આજુબાજુ હશે પરંતુ અનુમાનથી પણ સારા કંપનીએ માર્જિન આપ્યા છે. આવામાં આપણે લેવલની વાત કરીએ તો લેવલ તમારા ખાસ કરીને સૌથી પહેલાં ટાર્ગેટ તમારા માટે 323 અને 332 આ બે લેવલ છે કે જે તમને આવતા જોવા મળી શકે છે અને નીચેની તરફ 301 છે જેને તમે અહીંથી સપોર્ટ તરીકે કે સ્ટોપલોસ તરીકે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. એટલે કે આજના દિવસે બે સ્ટોક થયા ટાટા કન્ઝ્યુમર અને BPCL કે જે તમારા આજના દિવસે રડાયા પર હોવો જોઈએ.